ઓખા હરણ એ ચૈત્ર મહિનામાં ગાવામાં આવે છે અને એવું કહેવાય છે કે ઓખા હરણ સાંભળવાથી લૂ નથી લાગતી કે તાવ નથી આવતો, તમે નિરોગી રહી શકો છો અને પીડામાંથી મુક્તિ મળે છે. આ સિવાય ભૂત પ્રેત પિચાચથી જો બીક લાગતી હોય તો પણ ઓખા હરણ ફાયદાકારક છે. ચૈત્રમાં ઓખા હરણ વાંચવાનો ખૂબ મહિમા છે. એનું એક કારણ છે, ચૈત્ર મહિનો માં વિધાતાનો છે. ઓખા હરણમાં ઓખામાં નવદુર્ગા અને ચિત્રલેખા માં વિધાતા સ્વયં છે. માં નવદુર્ગા અને માં વિધાતાનું યશગાન છે. સામાન્ય રીતે ઓખા હરણ ચૈત્ર મહિનાના કોઈ પણ 3 દિવસ સુધી સાંભળવામાં આવે છે, એટલે આપણે 3 દિવસ સુધી આ કથા સાંભળશું. મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખા હરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે અને ત્યાર પછી કુલ 93 કડવામાં કથા વહેંચાયેલી છે. ઓખા હરણ એ ગુજરાતી ભાષાના આખ્યાન સાહિત્ય પ્રકારમાં ગણાય છે. આથી આ રચના પદ્ય રચના હોય છે. ઓખા હરણની શરૂઆત ગણેશ સ્તુતિથી થાય છે. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપન્યો તાત તણો ઉપદેશ. માતાજીની પાર્વતી ને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યા ને કંઠે પુષ્પના હાર, આ યુદ્ધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. ચાલો સહિયર દેરે જઈએ, પૂજ્ય ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ, લાગે શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશ, બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું એક કે જેમાં માં આદ્યશક્તિની ઉપાસના છે. આદ્યશક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સુરી નર મુનિજન સ્ત્રવ કળાણા, તું કોણે ન કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક, સહસ્ત્ર ફેણા શેષ નાગનેમાં તોય ન પામ્યો શેષ. જુજલા રૂપ ધરે જુગદંબા, રહી નવ ખંડે વ્યાપી, મહા મોટા જડમૂળ હતામાં, એમની દુર્મત કાપી. ભક્તિભાવ કરી ચરણે લાગુ, માં આદ્યશક્તિ જાણી, અમને સહાય કરવા તું સમર્થ નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મળ કેશ રંગે રાતે, બીજી શોભાશી મુખ કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલામુખી, અંબિકા તું માય, ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનતી કરે, ઉગારજો અંબે માય, બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય, અબિલ ગુલાલ તણા હોય ઓચ્છવ, મૃદુંગના જણકાર. સિંહાસન બેઠી જગદંબા, અમૃત દૃષ્ટિ જ્યોતિ, સોળે શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીર ખાંડ મધ શર્કરા, આરોગો અંબા માય, અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શીર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા. માના શરણ થયા પ્રતિપાલ, પહોંચી મનની આશ, કુશળ ક્ષેમ રાખજો માં સ્ત્રૌને, એમ કહે ત્રિપુરાદાસ. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શીર નામું, હું તો સકલ પદાર્થ પામું. વામું વામું રે દુઃખ સકળ કુળીવર તણા રે, દુઃખ સકળ વામું કુળીવરના, સુણતા પાતક જાય. ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તરિયો એકાંતરિયો, ન ચઢે એની કાય, ભૂતનો ભણકારો તેને, ન આવે સપના માય. પરીક્ષિત પૂછે કહોને શુકજી, ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાય. પ્રથમથી તે 9મે સુધી કહ્યા મને 9 સ્કંધ, હવે દશમની કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ, પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી, 16 સહસ્ત્ર રાણી, એમાં અષ્ટ કરી પટરાણી. એમાં વડા જે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન, પ્રદ્યુમનના અનિરુદ્ધિ કહીએ, ક્રમ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન, મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદ તેને, વહાલા શ્રી ભગવંત, પ્રહલાદનો સુત વિરોચન, બળીરાય તેનો તન. બળિતણો સુત બાણાસુર, એનું મહારુદ્ર ચરણે મન, એક સમય ગુરુ શુક્ર આવ્યા, ત્યારે બોલ્યો વચન. અહો ગુરુજી, કહો ને તપ મહિમાય, શુક્રવાણી બોલ્યા, તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ, આપશે વરદાન,
મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય રે, એ તો આવ્યો મધુવન માય રે. કીધું નિમંજન સ્નાન કરે રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠો છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ઝાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સૂકા કાષ્ટવત થયું રે. વહાં તપ્યો કેમે નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતી બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાથે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેના બાપ રે, તે તો માંડી બેઠો મહાછાપ રે. તમે કહો તો વરદાન આપું રે, કહો તો પુત્ર કરીને થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો શૂલપાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માગનનો લહ્યો રે, વરદાન પામીને પુંઠર થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે એ કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે જળ રે, એની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચઢાવે બીલીપત્ર રે, એને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરી વગાડે ગાલ રે, એને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા નવ રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાઉં રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગી બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે. કર એકેકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તીતણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનના વાસી પશુરે પંખી, તે લાગ્યા બીવાય. કાંઈ નવ દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સ્ત્રવે, દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે ઘર, પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી, પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો, રાય બાણાસુર બળવંત. પાતારે નાગલોક જીતી, ચાલ્યો તેણી વાર. દેશ દેશના નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી, બાણ તણા કરમાય. જીતી સુરને પાછો બળ્યો, મળ્યા નારદ મુન. પ્રણામ કરીને પાય લાગ્યો, એણે સમે રાજન. ઓ નારદજી, ના થયું મારું કામ. એકેય જોધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય. જેને તુજને હાથ આપ્યા, તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભેડી મોટી બાથ. જળ માહી જેમ નાવ ડોલે, એમ ડોલે ગિરિનાથ. તોપ કવચને ગદા ફરસી, કડકડાટ બહુ થાય. એણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા બિહીવાય. જઈને શંકરને ચરણે નમ્યા, અહો અહો શિવરાય. શાને કાજે બિહુ પાર્વતી, આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર હજાર. વળી માંગવા શું આવ્યો છે, અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય. એક યોદ્ધુ મુજને આપો, યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણ બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડા તુએ શું બોલ્યો, ખોટી હઠા તજરે. કડવું છઠ્ઠું. તે તો તારે વણ કહે મેં ઉપજાવ્યો છે એક. જે કર છેદન કરીને તારા, કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ કહું હું જાણું, ચિંતા મુજને થાય. લે બાણાસુર જા હું આપું, એકાદ વજાય. જ્યારે એ ભાંગી પડશે, ત્યારે કર તારા છેદાય. રુધિર તણો વરસાદ વરસશે, તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે, મારે તપ કરવાનું મન. તેણે સમે ઉમિયાએ માંડ્યું, અતિ ઘણું રુદન. અહો શિવજી, જન્મારો કેમ જાય. મારે નથી એકેય બાળક, તો કહો વલેશી થાય.
મહારુદ્રવાણી બોલ્યા, લે આ મારું વરદાન, તું એક પુત્ર ને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વનતપ કરવાને જાય, ઉમિયાજી નાવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બે બાળક મેલું બાણે તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી દિશે પરમ વિશાળ, શોભા એની શું કહું કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિકા હાર, ત્રીજા કરમાં ફરસી સોહે, ચોથે રે જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા એની શું કહું શુકદેવજી કહે સુણ ભૂપ. સેથો તિલડી રાખડી અંબોડી વાકી મોડ, કંઠ કપોળ અને કામની તેડે મોડા મોડ. કોથળી ફૂલની વેલણ દાબલી રમતા નાના ભાત, કંકુ પડો નાડા છડીતે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને શુકદેવ કહે, કુંવરી કન્યા જે હરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા, ગયા શિવ છે જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તત ખેવ, ઓરે શિવજી નપેટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો, માથે હાલો ધૂળ, આ ધતુરો વિજ્યા ચાવો ઘરમાં લ્યો ત્રિશૂળ. તમે રે વનમાં તપ કરો ને ઘેરે આવ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી જેષ્ટિકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ અંગે દિસંતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચને એવું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યાને ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માક્ષર વદી ચોથને દાડે પુત્ર માઈ ત્રત, તે દાડેથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, એથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નાય, ઓખા બેઠી તી બાણે તે નાસી ગઈ ઘરમાય. લવણ કોટડીમાં જઈને બેઠી મનમાં વિચારી, ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડી નિરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરીને ઉમિયાજી કહે, કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માહે, બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માહે. જાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દાડા સતી જાણતો પણ સ્ત્રવ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચળનું નામ. વચન એવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમો કહી ગયા તા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને આવ્યો મારી. કડવું આઠમું. વાડી વિના ઝૂરે વેલડી, વાછર વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર જાગેવાન, જે ઘેર પુત્ર ન નિપજ્યો એના સુના બળે મહાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ, શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી પામીશ. બોલો હો બાળા રે હો ગણપત, બોલો હો બાળા, ઉમિયાજી કરે રુદન હો ગણપત. શિવ શાને માર્યો મારો તન હો ગણપત, શિવ પુત્ર વિનાની માય હો ગણપત, એની સંપત્તિ પાઘેર જાય હો ગણપત. તે તરણાથી હળવી થાય હો ગણપત, ત્યારે શિવને આવ્યું જ્ઞાન હો ગણપત. મેં તો આપ્યું હતું વરદાન હો ગણપત, પેલા નારદિયાનું કામ હો ગણપત. જૂઠા બોલો છે એનું નામ હો ગણપત, એણે વાત કરી સ્ત્રવ જૂઠી હો ગણપત. હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપત, મેં તો માર્યો તમારો તન હો ગણપત, આ ઉગ્યો શો ભૂંડો દન હો ગણપત. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પોળે જાય, હસ્તી એક મયરો મારગમાં તે શિરે કીધો ઘાય.
ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ, કાળા એના કુંભથળ વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબા પોળા કાન. દેવમાં જાશે શું પોષાશે અપાર દુઃખને મૂજ, દેવતા સ્ત્રવે મેળા દેશે ધન પાર્વતીની કૂખ. કડવું નવમું. રૂપ ગુણને વાદ પાડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા કોઈ જોગી અબધૂત, ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રાજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામ કો ઉદક વિણ કુંભ, એ દો વસ્તુ કછું ન કામ કી જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લ્યો રૂપ ગુણ વીણ છે ભાર. કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે, સૌભાગ્યવતી શણગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘટતા ઘાટ પંથી સમરે જાતા વાટ, પંચવદનના દહેરા માય પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સ્ત્રવે મિથ્યા થાય. શાને કાજે રૂવે પાર્વતી શાને લોચન ચોળે, જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બસશે ઘીને ગોળે રે. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓડી બાર. મરાવી ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યા તે સુધા મને નવ કહી. તારું અંગ ગળજો લૂણે ગળજો કાય, દૈત્યના કુળમાં ઉતરજે એણી પેરે બોલ્યા માય. ઓખાબાઈ થરથર ધ્રુજ્યા એ તો વાત અટંક, અપરાધ પાખે માતા મારી આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા જાય, દૈત્ય કુળમાં ઉતરજે દેવવરી કોઈ જાય. ચૈત્રના મહિનામાં બાય તારો રે મહિમાય, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દાડા અન્ન અલોણું ખાય, 30 નહીં તો વળી 5 દાડા પાછલા કહેવાય. 5 દિવસ જો નવ પડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ નવ થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ સ્ત્રી જન, અલવડ ખાય ને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જેહ, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મારી પુરુષ મનની આશ. શુકદેવ કહે રાજા સુણો અહીં થયો એ પ્રકાર, હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુણી રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. કડવું 12મું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળણી, નિત્ય પડી રજવાળીને કર્યું જાક જમાળ બાણાસુરને બારણે. રાય મેળીએથી હેઠ ઉતર્યો થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવણી તે સાર બાણાસુર. રાય બાણાસુર વળતી વધે મનમાં પામી દુઃખ, મુજને દેખીને કેમ ફેરવ્યું અલી તારું રે મુખ. ત્યાં ચંડાળણી વળતી વધે સાંભળીએ રાય, તમો ઉજ અમો નીચ છું મુખ કેમ દેખાડાય. ત્યારે બાણાસુર વળતી વધે સાંભળ રે ચંડાળણી, સાચું રે બોલને કામની કરું બે કકડાય. ત્યારે ચંડાળણી વળતી વધે સાંભળો રાજન, સાચું બોલું જેવો ઘટે એવો દેજો દંડ. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન, તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન. કડવું 13. ચંડાળ તો કોઈ એક નથી રાય, 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ એને કહીએ નદી ઉતરી નવ નાય, બીજો ચંડાળ એને કહીએ પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ જેને કહીએ દુભે માત પિતાય, ચોથો ચંડાળ એને કહીએ હરે પાર કી નાર, પાંચમો ચંડાળ એને કહીએ પરદારા સુખાય, છઠ્ઠો ચંડાળ એને કહીએ હરે પાર કુ ધન, સાતમો ચંડાળ એને કહીએ જેનું મેલું મન, આઠમો ચંડાળ એને કહીએ કર્માયુ વદન, નવમો ચંડાળ એને કહીએ નહીં તન્યા કે તન. કડવું 14મું. બળ્યો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીજ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ. ચિત્રકોપ લહિયાને તેડા ક્રમ તણા જોનાર,
પૂર્વે રાજા તું તો કહાવે વેશ્યતણો અવતાર. તારા પેટે એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તું જ ભાડામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકના તેવાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચઢીને નવ ગણ્યો કાંઈ તાત, તુજને પુત્ર વાલો નથી વાંજો રેજે જન્મ સાત. કડવું 15. ઉમિયાવાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તને આપો એક કન્યાય. ત્યારે બાણાસુર કે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે કામ. વર પામી બળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે એનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા એની જન્મપત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, એને નામે રાશિ જોઈને આપો ધરો ઓખાય. ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સાર, એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળને ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવર વર્ષે કો કારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તુજ જામાત્ર તે વાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછશે રાજન, દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય. કડવું 16. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી, કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ થયા નામજી, કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને એણે કામ સૌ દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. શુકદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન પૂછ્યો મને તેનો સંદેહ ખો નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુર તાપથી, ત્યારે વરુણ કેળા જગનમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુરજીનું નામ. કન્યા કહે દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ, એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈને એને ઘેર સાંકડી સગાએ સૂતા થઈને કરાવું ભુજની પેર. તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન, એને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીને દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કો જન. પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જાય, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વાર તેણે રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી ખટમાસ. એ જોઈને પાછો વળ્યો પછી ભૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગે કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉડી ચઢું આકાશ. એટલે પ્રભુએ તેને પાખ આપી વર આપીને વળ્યા હરી, પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની એનું પરાક્રમ કોઈ બ્રીજે નહીં, શુકદેવ કહે રાય સાંભળીએ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માગે શીખ, ને ઘેર પુત્રી લાડકવાઈ એના મા બાપ માંગે ભીખ. બાળે અગ્નિ બધું વન દહે, છળ વડે પ્રવત કોરાય, અબળા રૂઠી જે કરે મણિધરે નવ કરાય. એટલા અંત ન લીજીએ જો ઈચ્છે કુશળ ક્ષેમ. નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખબારીને અટારી એનો કહેતા ન આવે પાર. મરકત બળી મોતીએ જડ્યા પાહે પીરોજાના પાટ, હૈશાળા ગજશાળા જે હીચવા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખા સંગે રમતા ઉલટ અંગ નમાય.
1.25 લાખ જોધા રખવાળે મેલા છે રાજન, એમ કહેતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો દિવસે જાગો, નવ મીચો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. કડવું 18મું. શોણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું ગામ, ઓખા એની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગટા, ઘડી એકમાં પાટ, નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલા પોતિયા, રમતની હોડા હોડ, ઢીંડોળે હિચકવાને કાજે રેશમ કેરી દોર. ઘમ 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 ઘૂઘરા ગાજે, ઘોઘડીનો ઘોર, નાના વિધનું ગાણું ગાતા મધુરો નીકળે શોર. રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે, જોબદવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માય રે. કડવું 19મું. જોબનિયો વાધ્યું રે, ઓખા નાનડી રે લોલ, મારે જોબનિયાની જાય, બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સૈયર બેનડી રે લોલ, મારો મૂર્ખ પિતા કઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ, મારો જાયો કન્યા કાળ, વર જોતો નથી રે લોલ. મારો જોબનિયા દાડા 4 રે લોલ, નાણે રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ. કડવું 20મું. 5 વર્ષની પુત્રી તો ગૌરી રે કહેવાય, એને કન્યાદાન દેતો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને સમજાવી કહો વાત, દેવ વિવાહનું ફળ જેને વરસ થયા છે 7. પુત્રી કેરા પિતાને કાંઈ કહેરાવો રે, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય 9. એમ કરતા વળી વચમાં આડી પડે કાંઈ વાક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આક. એમ કરતા વરસ જઈને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ બેસે બ્રહ્મ હત્યાય. કડવું 21મું. ચિત્રલેખા એણી પેર બોલી, સાંભળ સૈયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે જો પરણાવે છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળ ઓખા વળતી ત્યાંથી ચાલી જાય. તાત આપો આજ્ઞા તો શંભુ પૂજવા જાવ, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમને કહીએ બેસી રહો મંદિર માય, ઘર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા હોતે તેણી વાર, ચિત્રલેખા સૈયર મારી ઉપાય કરવો સાર. કડવું 22મું. ઓખા તારી શ્રવણે જબુકે ઢાલ રે, ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું ચાલે હંસની ચાલ રે, ચોળીને રંગે ચુંદડી રે. ઓખા તારે વાએ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે. ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે, ઓખા તારે કસબી કોરે સાળુડો રે. ઓખા તારી શોભિતા શણગાર રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે. ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. કડવું 23મું. હારે બેની તારે વિછુઆ કર કંકણ મુદ્રિકાને હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા એનો ધીક પૈડો અવતાર. સેથો ટીલડી રાખડી નઈને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના કરે પ્રેમદા એનો ધીક પૈડો અવતાર. બાઈએ છોડી નાખ્યા હાર રે, આ તુલે તારો શણગાર રે. હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે, મારા કોણ જન્મમાં પાપ રે. મુને નહીં પરણાવે આપ, નહીં જોઉં વાટડી રે. કડવું 24મું. વર વરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને વાત સાંભળ મારી બેનજી. સૈયર શું કીજે અનિહારે, દાડલા કેમ લીજે મારી બેની રે. દોષક્રમને દીજે અનિહારે કે વિષ ઘોરી ઘોરી પીજે. આજ મારે ભૂંડું જો બન્યું મદપૂરણ મારી કાયજી, પિતા તે પ્રીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સૈયર. સાસરે નિત્ય જાઈને આવે મુજ સમાણી જી, હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે સૈયર. એ રે દુખે હું દુબળી અને અન્ન ઉદક ન ભાવે જી, આ વાસરૂપી શોળીએ સૂતા નિંદ્રા કઈ પેરે આવે રે સૈયર. જળ વિનાની વેલડી ને પાત્ર વિના જેવું અન્ન રે, પરથાર વિના ભામની એ તો દોહલા કાઢે દન રે સૈયર. ધન્ય હશે કામનીને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી, હું અભાગણીએ પરણ્યા પયુનો અધર સુધારસનો ચાખ્યો રે સૈયર.
મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, તે સુખ તો મેં સપને ન દેઠું, વ્યર્થ ગયો જન્મારો જી સૈયર. સ્વામી કેરો સંગ નહીં શ્યામાને, એથી બીજું શું નરતું જી, હવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાય ઝૂરતું રે સૈયર. બીજી વાત રૂચે નહીં, મુજને ભરથાર ભોગમાં મનજી, અહીં પુરુષ આવે પરણું, નવ પૂછું જોશીને લગન રે સૈયર. વચન રસિક કહેતા તરુણી, ભારે આવે લટકતી ચાલે જી, પ્રેમ કટારે પિયુને બોલાવે, રુદિયા ભીતર ચાલે રે સૈયર. સુખ દુઃખ ક્રમે ક્યું છે, હું લેવાય મારે પાપેજી, બંધો ગરી મારા ક્રમે કરી, શૂળીએ ચઢાવી મારા બાપે રે સૈયર. મર કલડે મુખ મધુર વચને, મરજાદા નવ આણીજી, શાક પાક પિયુને નવ પીરસ્યા, આઘો પાલવ તાણી રે સૈયર. અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી, ગોપાળને ગમતું થાશે, મનડું મારું રહે નહીં રે સૈયર. કડવું 25મું. ઓખાને કહે ચિત્રલેખા, જો તું સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું જો, કેમ કહીએ કાળું કે ગોરું જો. બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જ આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો. મેં તો ન થાય રક્ષણ તારું જો, મુજમાં દિશે છે અપલક્ષણ જો. બહેની છોકરા વાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીજે જો. તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો. તારું વચન મુને નથી ગમતું જો, જોબનિયું હશે સૌને દમતું જો. કામ વ્યાપે સ્ત્રવ અંગે જો, બેની રહીએ પોતાના ઢંગે જો. તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો. તે તો મુનિને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપી ચાલી જો. હું પ્રીછે કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો. તું તો જુએ લોકમાં ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલા ન ભરીએ લાંબા, જો ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાવ્રત આચરતા જો. મારી ઓખાબાઈ સલૂણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો. દીપક બાળેને ઉતરીએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો. થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એકાંતે જો. આવા શેખ સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નામાં સંજોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 26મું. બાઈ તું કુંવારી હું એ કુંવારી, સાંભળ સૈયર વાત, ગોયરમાની પૂજા કરીએ તો પામશું નાથ. કોણ માસે કોણ દાડે ગોયરમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા પૂજું મોરી માય. ફાગણ વદ બીજના દાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દાડે કરવું ઉત્થાપન. હોય શસ્યા પાથરી સંદેશરાના ફૂલ, પૂંજી અરજી ઓખા માંગે જે જે વસ્તુ અમૂલ્ય. કડવું 27મું. ગોયરમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદાય સોહાગણી, ગોયરમાં માંગુ રે મારા ભાઈના રાજ, ભાભી તે હાથ હુલાવતી. ગોયરમાં માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી, ગોયરમાં માંગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગોયરમાં માંગુ રે તમારી પાસ અખંડ હેવાતન ઘાટડી, ગોયરમાં માંગુ રે હું તો વારંવાર ચાલો ચૂડોને રાખડી. ગોયરમાં માંગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 28મું. એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગીને જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું તું સાંભળ મોરી માય. આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુરા ધોવાય. ઉછેથી પછાડીએ ભાંગી ભૂકો ન થાય, તું આલે રે તારા પૂતળા મારી પૂજે છે બલાય. 15 દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, તું તો બહેની કહેતી હતી જે નહીં ગોરમાં તોલે. પકવાન પેંડા મેલીએ તો કકડો કોઈ ન ખાય, તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. શિવના લીજે વારણા જેને નેત્રે બળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો હું તો કેમ મેલું શિવ નામ. શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શીશ, ભાગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સુએ સ્મશાનમાં ચોળે ત્યારે રાખ, માંગે ભિક્ષા વ્રત આપે એને લાખ.
કડવું 29મું. હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારે વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરીને કામિનીએ સજ્જા સોળ શણગાર. નેપુર વાંજે વિછવા ગાજે ઝાંઝરનો ઝમકાર, માથે દામણે ઝૂમણું ને વળી ઉર એકાવળહાર. જડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ ચાર, પગે પાવલા નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર. વાળે વાળે મોતી પરોવ્યા મોતી શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબૂળ. પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ ફોફળ પાન, આંખ ધતુરો અગથિયો શંખાવલી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી જ તે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયાએ બાણ તણી કુમાર, હવે તું એમ જાણે છે ને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમય ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર. કડવું 30મું. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે છે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે હું ગઈ પીવા જબોળી પાય, મારા ભર્યા સરોવર ગયા સુકાઈ. આણી જ તીરેથી અમે વળગા ન થયા, પેલી તીરે નવ ગયા, કરમ તણે સંજોગ અમે મધ્ય જળે વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા સામો દીધો શાપ, પરણ્યા પહેલા રંડાપણું થયું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરું છે ના દીજો સેહ, માવિત્ર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તેહ. કડવું 31મું. પ્રેમે પ્રદક્ષિણા કરીને કર જોડી ઊભી બાળ, પાર્વતી કહે માગ્યવર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માતા મુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચઢી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે 3 હજો ભરથાર, શાપ એવો તે સાંભળીને કંપી રાજકુમાર. પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, તારે સપનામાં આવી પરણશે પ્રાણતણો જીવન. તું જાગ્યા કેળે ઓળખશે તુંને કહું છું સત્ય વિવેક, 3 વાર તું પરણશે પર વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયા સાર, અરે બાય હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્જા પાથરી શણગાર્યું ભવન, આજ સપનાંતરમાં આવશે મુજ પ્રાણતણું જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો કશ્યપ તન, હજુ એ ન આવ્યો પ્રાણતણું જીવન. બહોર રાત વહી ગઈને હજુ ન આવ્યું કોઈ, ઉમિયાજીએ વચન કહ્યું તું તે રખે મિથ્યા હોય. વાહ વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ના આવ્યા કહીને તુરંત બેઠી થાય. તમો આવ્યા ને હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વિનાને ઉઘાડું હૈડે છે મને ધીર. પીડા લીધી હાથમાં ને ગીત મધુરું ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. એવામાં એક બાણું ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ તો દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે એનો સ્તંભ જ એક, તે તણો પડછાયો તે ઓખા નજરે દેખ. ઓ પેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં પાડે છે બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોણ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે નિરાધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાળકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીચાણા લોચન, સપનાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન.
પ્રેમાનંદ કૃત ઓખા હરણમાં આપણે કડવા 1 થી 31 સુધીની વાત સાંભળી. આ પછીના વિડીયોમાં આપણે આગળ વાત સાંભળશું. મિત્રો, જો તમને વાત સાંભળવી ગમતી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. આશા છે કે તમને આ વાત સાંભળવી ગમી હોય.